ગુજરાતમાં સરકારી શિક્ષણની સ્થિતિ સતત નીચે જઈ રહી છે ત્યારે પાટીદાર આંદોલન સમિતિએ આંદોલનનું મંડાણ માંડ્યું છે, જેના ભાગરૂપે મોરબીના ટંકારા તાલુકામાં આવેલા હળમતી ગામમાં પાટીદાર આંદોલન સમિતિની બેઠક યોજાઈ, જેમાં રાજ્યભરમાંથી પાટીદાર આંદોલન સમિતિના અગ્રણીઓ જોડાયા હતા। મીટિંગમાં સર્વાનુમતે શિક્ષણ ક્ષેત્રને લગતી વિવિધ 15 જેટલા મુદ્દાઓ નક્કી કરવામાં આવ્યા છે, જેમ કે સરકારી શાળાની અદ્યતન બિલ્ડિંગનો હોવી જોઈએ અને લેબોરેટરી, લાઇબ્રેરી, કોમ્પ્યુટર, આર્મીની ટ્રેનિંગ, બંધારણનો શિક્ષણમાં સમાવેશ, શુદ્ધ પાણી, સારા શિક્ષકો માટે ડ્રેસ કોડ, સારું ભોજનાલય, સારું પોષણયુક્ત પૌષ્ટિક ભોજન અને સરકારી પગાર લેતા અધિકારીઓ તથા રાજ્યના મંત્રીઓના બાળકોને ફરજિયાત સરકારી શાળામાં ભણાવવા તેવી માંગણી સરકાર સમક્ષ મૂકવામાં આવશે। જો સરકાર માંગણીઓને પૂર્ણ નહીં કરે તો બેઠકમાં આંદોલનની રણનીતિ પણ ઘડવામાં આવી છે। શિક્ષણ ક્ષેત્રની અંદર આધુનિકતા, ટેકનોલોજી તેમજ જે આજે શિક્ષણ દિવસે દિવસે ખોરંભાતું જાય છે, સરકારી શાળાઓ બંધ થતી જાય છે અને સરકારી વિદ્યાર્થીઓ, સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓ વાલી મજબૂરીથી પ્રાઇવેટીકરણ તરફ આકર્ષતા જાય છે। એ સંદર્ભે પાસ ટીમ એ નક્કી કર્યું છે કે ગુજરાતની અંદર સરકાર પાસે પ્રાઇવેટ સ્કૂલની સમકક્ષ સરકારી શાળાઓની ભૌતિક સુવિધાઓ માંગવી તેમજ સરકારમાં અમે માગણીઓ મૂકશું। અમારી માગણીઓ સંતોષાશે નહીં તો આગામી સમયમાં તમામ કલેક્ટરશ્રીઓને તેમજ શિક્ષણ સમિતિના રિલેટેડ ટીડીઓસ, જિલ્લા શિક્ષણ અધિકારીઓ વગેરે જવાબદાર અધિકારીઓને અમારી માગણીઓ આપશું। તેમજ છતાં સંતોષાશે નહીં તો ગુજરાતની અંદર આગામી સમયની અંદર રેલી, સભા, સરઘસ વગેરે જે કંઈ કરવું પડે તે બધું જ કરશું। અનામત આંદોલન સમિતિના કન્વીનરોની એક મિટિંગ, આ ત્રીજી મિટિંગ મળી, એમાં અમે આજે અમારી કોર કમિટી અને અમારી પાસ ટીમની કમિટી, પાસ 2 ટીમની કમિટી અમે જાહેર કરી છે। પાસ 2 ટીમની યુવાનોની અને વડીલોની એક મિશ્ર 15 જણની એક સમિતિ બનાવી છે। સંકલનથી સમગ્ર ગુજરાતના પાટીદાર સમાજના યુવાનોનો, વડીલોનો, ઉદ્યોગપતિઓનો અને વેપારીઓનો કોન્ટેક્ટ કરીને અમે ટૂંક જ સમયમાં આનો એક હુંકાર મફત ફ્રી સર્વ સમાજ માટેનું શિક્ષણનો મુદ્દો, અમે આનો મોટો એક હુંકાર ટૂંક જ સમયમાં અમારા ઉત્તર ગુજરાતના મુખ્ય મથક એવા મહેસાણામાંથી અમે જંગી સભા કરી આનો હુંકાર કરવાના છીએ। તો આ બેઠકમાં પાસ 2ની સલાહકાર સમિતિ અને એક નવી ટીમની જાહેરાત કરવામાં આવી, જેમાં ધીરુભાઈ વિકાણી, મહેસાણાના નરેન્દ્રભાઈ પટેલ, લાલજીભાઈ પટેલ, જયંતિભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ અને મનોજભાઈ પનારાનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત ગુજરાતના અમદાવાદ, સુરત, ભાવનગર, ગાંધીનગર, બોટાદ, જામનગર, પ્રાંતિજ, મોરબી સહિતના જિલ્લાઓમાંથી પાસ 2ની નવી ટીમ અને સોશિયલ મીડિયાની ટીમ જાહેર કરવામાં આવી છે। અનામત આંદોલન સમિતિના કન્વીનરોની એક મિટિંગ, આ ત્રીજી મિટિંગ મળી, એમાં અમે આજે અમારી કોર કમિટી અને અમારી પાસ ટીમની કમિટી, પાસ 2 ટીમની કમિટી અમે જાહેર કરી છે। પાસ 2 ટીમની યુવાનોની અને વડીલોની એક મિશ્ર 15 જણની એક સમિતિ બનાવી છે। સંકલનથી સમગ્ર ગુજરાતના પાટીદાર સમાજના યુવાનોનો, વડીલોનો, ઉદ્યોગપતિઓનો અને વેપારીઓનો કોન્ટેક્ટ કરીને અમે ટૂંક જ સમયમાં આનો એક હુંકાર મફત ફ્રી સર્વ સમાજ માટેનું શિક્ષણનો મુદ્દો, અમે આનો મોટો એક હુંકાર ટૂંક જ સમયમાં અમારા ઉત્તર ગુજરાતના મુખ્ય મથક એવા મહેસાણામાંથી અમે જંગી સભા કરીને આનો હુંકાર કરવાના છીએ।